નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, ખજૂરભાઈ નાના પોટા ગામમાં ત્રણ આદિવાસી બાળકોના ઘર બનાવ્યા હતા। મિત્રો, તમે બાળકોના મોઢા પર જે સ્માઇલ જોઈ શકો છો। મિત્રો, જે ખજૂરભાઈ દ્વારા અર્પિત કરવામાં આવ્યું છે। મિત્રો, કે બાળકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા। મિત્રો, કે બાળકોને શિક્ષણ પણ પૂરતું મળતું નહોતું, ભણવાનું પણ બે વર્ષથી મૂકી દીધું હતું। મિત્રો, પણ તમે આજે બાળકોના મોઢા પર જે સ્માઇલ જોવો છો મિત્રો, તે બધા જ લોકોને મિત્રો સાથ અને સહકારથી બની રહી છે। મિત્રો, કે ખજૂરભાઈએ આ મકાન તમે જો તાજમહેલ જેવું બનાવી આપ્યું છે। મિત્રો, કે આવા મકાન આપણે પણ મિત્રો ન હોય એવા ખજૂર મકાન બનાવી આપ્યા છે। બાળકોને એક શિક્ષણ પૂરું પાડ્યું છે અને બાળકોને સ્કૂલે પણ ખજૂરભાઈ મૂકવા ગયા હતા સાયકલ ઉપર ને બાળકોની સ્કૂલે જઈને મિત્રો ખજૂરભાઈ તેની સાથે શિક્ષણ પણ લીધું હતું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઘણા બધા બાળકો તેને મળ્યા હતા અને ખજૂરભાઈ બેન્ચીસ ઉપર બેસીને બાળકો સાથે ભણ્યા પણ હતા। મિત્રો, તો મોટી મહાનતા આ છે મિત્રો કે તમે કોઈ લોકોને જો ટાઈમ સ્પેન્ડ કરો છો કે લોકોને તમે ટાઈમ આપી શકો છો। ખજૂરભાઈ એવા લોકો પાસે ટાઈમ બગાડે છે મિત્રો કે જેનો આ દુનિયામાં કોઈ નથી, કે જે હવે એકલો માણસ હોય, દુઃખી માણસ હોય, એવા લોકોનો ખજૂરભાઈ હાથ પકડે છે અને મિત્રો જિંદગીમાં આગળ વધારવા સક્ષમ કરે છે। તમે વિચારી શકો છો કે ખજૂરભાઈ જે કાર્ય કરે છે મિત્રો, જેથી લોકોના દિલ જીતી લીધા છે ખજૂરભાઈને, લોકો લાખ વંદન કરે છે અને પોતાનું આયુષ્ય ખજૂરભાઈને લાગી જાય તેવી પ્રાર્થના કરતા હોય છે। મિત્રો, કેમ કે ખજૂરભાઈ તમે જોઈ શકો છો કે બાળકોના મોઢા પર જે સ્માઇલ આપી છે મિત્રો, કે જોઈને આપણે પણ ખુશીનો આનંદ આવે મિત્રો, કે બાળકો કેટલા દુઃખી હતા અને આજે જે કેટલા સુખી છે મિત્રો। તો બસ આવો નવો સપોર્ટ ખજૂરભાઈને અને ખજૂરભાઈની ટીમને કરતા રહ્યો। બાકી ખજૂરભાઈ તો આજીવન પોતાની કમાણીમાંથી 95% વાપરવાના છે, પણ મિત્રો આપણે પણ ખજૂરભાઈને સપોર્ટ કરવો જોઈએ કે આપણે આજુબાજુમાં જ્યાં પણ ખજૂરભાઈ આવે છે ત્યાં આપણે 1 થી 2 કલાક સેવા માટે જવું જોઈએ, જેથી ખજૂરભાઈને પણ આનંદ આવે મિત્રો, ને ખજૂરભાઈએ તો આનંદ બાળકોને ખૂબ જ કરાવ્યો હતો મકાન દરમિયાન। તો બસ આવો નવો સપોર્ટ ખજૂરભાઈને ટીમને કરતા રહેજો। અને આ મકાન વિશે, આદિવાસીના 3 બાળકો વિશે તમારું શું કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો।